ભગવતે વાસુદેવાય. નમસ્કાર ભક્તજનો, MJ સાત્વિક ચેનલમાં આપનું સ્વાગત છે. સોમવતી અમાસની વાર્તા. કાશીનગરમાં દેવસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ ધન્વંતી હતું. તેને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરીનું નામ ગુણવંતી હતું. ગુણવંતી તો ગુણનો ભંડાર હતી. તેના મંગલાચરણથી ઘરના બધા પ્રસન્ન રહેતા. 7 ભાભીઓ તેના ઉપર ઘણું હેત રાખતી. એક દિવસ એક બ્રાહ્મણ તેમને ઘરે ભિક્ષા લેવા આવ્યો. 7 વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણને સૌને અખંડ સૌભાગ્યવતી થાવના આશીર્વાદ આપ્યા. ગુણવંતી પણ ભિક્ષા લઈ આવી. એણે બ્રાહ્મણને ભિક્ષા આપી. બ્રાહ્મણ ગુણવંતીને જોઈ જ રહ્યો. થોડી વારે તેણે ગુણવંતીને બહેન ધર્મવતી થાના આશીર્વાદ આપ્યા. ગુણવંતી તેના મા બા પાસે ગઈ અને કહ્યું, બા, મહારાજે સૌને અખંડ સૌભાગ્યવતી થાવ ના આશીર્વાદ આપ્યા અને મને ધર્મવતી થા કહ્યું, એમ કેમ? પુત્રીની વાત સાંભળીને ધન્વંતીને નવાઈ લાગી. તે મહારાજ પાસે આવીને પૂછ્યું, મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યને બદલે ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા? મહારાજે કહ્યું, મેં જે કહ્યું છે તે ઠીક જ કહ્યું છે. ગુણવંતીના જ્યારે લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી વખતે જ તેના પતિ મૃત્યુ પામશે. ગુણવંતી વિધવા થશે. એટલું સાંભળતા તેની માનું હૃદય થટકી ગયું. ગુણવંતી પણ રડવા જેવી થઈ ગઈ. બહેન, એટલા માટે તો કહું છું કે અત્યારથી જ તારે મૂળ ધર્મ જ સંગ્રહ કરવો જોઈએ, જેથી તને દુઃખ વેળાએ શાંતિ મળે. મહારાજે ગુણવંતીને આશ્વાસન દેતા કહ્યું. ધન્વંતીએ હાથ જોડી મહારાજને પૂછ્યું, મહારાજ, અમને એવો ઉપાય બતાવો કે જેથી મારી ફૂલ જેવી દીકરી રંડાપોમાંથી બસે. મહારાજે કહ્યું, જો તમે સિંહલ દ્વીપમાંથી સોમા નામની ધોબણને તમારે ઘરે લાવી શકો તો તમારી દીકરીનું દુઃખમાંથી બસે, પરંતુ એ કામ ઘણું કઠણ છે. આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થયો. દેવસ્વામી વિચારમાં પડ્યા કે સિંહલ દ્વીપમાં જવું શી રીતે. તેણે પોતાના 7 પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું. મોટા 6 છોકરા ચૂપ રહ્યા, પણ સૌથી નાનો શિવસ્વામી સિંહલ દ્વીપ જવા તૈયાર થયો. શિવસ્વામી અને ગુણવંતી બંને ભાઈ બહેન સિંહલ દ્વીપ જવા ચાલી નીકળ્યા. અનેક વગડા વીણતા વીણતા, ભૂખ લાગે તો વનફળ ખાતા ખાતા તેઓ સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. ભાઈ બહેન બંને થાકીને લોથપોથ થઈ ગયા હતા. સમુદ્ર ઓળંગવો તો શી રીતે, એમ વિચાર કરતાં કરતાં તેઓ એક વડના ઝાડ નીચે બેઠા. આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતો હતો. તે ખાવાનું લઈને આવ્યો અને બચ્ચાને કહ્યું, જુઓ, આજે તો સરસ ખાવાનું લાવ્યો છું, પેટ ભરીને ખાઓ. બચ્ચા બોલ્યા, અમારે કંઈ ખાવું નથી. ગીધ પક્ષી બોલ્યા, અરે, એવું શું છે? આટલું સરસ ખાવાનું અને તમે ખાવાની શી ના પાડો છો? બચ્ચા બોલ્યા, આ ઝાડ નીચે જે બેઠેલા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેમને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય? બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈ એ ગીધ વનફળ ઉપાડી લાવ્યો અને ભાઈ બહેનને આગળ મૂક્યા. ગીધને જોઈ શિવસ્વામી બોલ્યા, હે ગીધરાજ, અમારું કામ ન થાય ત્યાં સુધી અમોને ખાવાનું ગળે ઉતરે તેમ નથી. અમારે સિંહલ દ્વીપમાં સોમાને ઘરે જવું છે. કોઈ ઉપાય હોય તો બતાવો તો સારું. ગીધ બોલ્યા, તમે ચિંતા ન કરો, હું હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ભાઈ બહેન વનફળો ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતો. તે ધારે તો 10 માણસોને સામટા ઉપાડી શકે એટલો બળવાન હતો. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેન બેસાડી લીધા અને તે આકાશ માર્ગે ઉડ્યો. ગીધ ઘડીક વારમાં ઉછળતો સાગરને પેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંનેને ઉતારી દીધા. સવાર થવાને હજી વાર હતી. ભાઈ બહેન વિચાર કરતા હતા કે હવે શું કરવું. ગુણવંતીએ કહ્યું, ભાઈ,
આપણે સોમાને કંઈ સેવા સાકરી કરીએ તો સોમા રાજી થાય. આમ વિચારી તેમણે સોમાના ઘર આંગણેથી કચરો કાઢવા માંડ્યા. શિવસ્વામી કૂવેથી પાણી ભરી લાવ્યો. ગુણવંતીએ સોમાનું આંગણું લીપી ગૂપીને સ્વસ્થ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલે તેઓ દૂર જઈને બેઠા. સવાર પડ્યું. સોમા આળસ મરડીને ઉઠી. તે બહાર નીકળી અને આંગણું જોયું તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને થયું, મારું આંગણું લીપ્યું કોણે? તે વિચારમાં પડી પણ કંઈ સમજાણ પડી નહીં. ભાઈ બહેન નિત્ય સોમાનું આંગણું લીપવા લાગ્યા. સોમા સવારે જુએ અને નવાઈ પામે. આજે તો તે રાત્રે જાગતી બેસી રહી. રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો 2 જણાને આંગણું લીપતા જોયા. સોમા દોડી આવી અને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? મારું આંગણું તમે શા માટે લીપો છો? શિવસ્વામી બોલ્યા, હું બ્રાહ્મણનો છોકરો છું. આ મારી બહેન છે. અમે તમને તેડવા આવ્યા છીએ. અમે તમારી સેવા સાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ. સોમા ધોબણતો ચિંતામાં પડી ગઈ. બ્રાહ્મણનો બાળક મારું ઘર લીપે તે બોલી ઉઠી, ભાઈ તમે મારા અતિથિ છો. મારે તમારી સેવા કરવી જોઈએ. વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું. તમારે જે કામ હોય તે કહો, હું આનંદથી કરીશ. શિવસ્વામીએ પોતાની બહેનની બધી વાત કરી અને ગમે તે રીતે ગુણવંતીના લગ્ન સમયે તેમને ઉપસ્થિત રહેવા આગ્રહ કર્યો. સોમાએ પોતાના દીકરાની વહુને કહ્યું, હું જાઉં છું પણ આપણા ઘરે કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો. આમ કહી સોમા પોતાના વ્રતના પ્રભાવે શિવસ્વામી અને ગુણવંતીને લઈ આકાશ માર્ગે ઉડી. ઘડીકવારમાં બધા કાશીનગરમાં આવી ગયા. સોમાને પોતાના ત્યાં આવેલી જોઈ ગુણવંતીના માતા પિતાનો આનંદનો પાર ન રહ્યો. તેમણે ઉજ્જૈનમાં રુદ્ર શર્મા નામના એક ગુણવાન છોકરા સાથે ગુણવંતીનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા. સોરીમાં મંગળફેરા ફરવા માંડ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો. સગા વહાલા કલ્પાંત કરવા લાગ્યા. સોમાએ બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોમવતી અમાસનું પૂર્ણ અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજલિ સાટી. રુદ્ર શર્મા તુરંત બેઠો થયો. સૌના આનંદનો પાર ન રહ્યો. ગુણવંતી સોમાને પગે પડી. સોમાએ તેને પ્રેમથી પોતાની સાથી સરસી સોંપી લીધી. સૌની વિદાય લઈ સોમા ત્યાંથી ચાલી નીકળી. તે સિંહલદ્વીપમાં આવી પહોંચી. માર્ગમાં એક બાઈ કપાસનો ભારો ઉતારીને થાક ખાતી હતી. તેણે કહ્યું, બહેન જરા ભારો ચડાવો ને. સોમા બોલી, બહેન મારે સોમવતી અમાસનું વ્રત છે. હું તમને ભારો નહીં ચડાવું. આગળ જતાં એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠેલી. તેણે સોમાને કહ્યું, બહેન મને આ ટોપલો ચડાવો ને. સોમાએ કહ્યું, બહેન મારે વ્રત છે. હું તમોને ભારો નહીં ચડાવું. આમ કહી સોમા પોતાના ઘર ભણી ચાલતી થઈ. રસ્તામાં પીપળો આવ્યો. સોમાએ 108 ફળો લઈ પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમાએ જ્યારે રુદ્ર શર્માને સોમવતી અમાસનું પૂર્ણ અર્પણ કરી પાણીની અંજલિ સાટી હતી તે સમયે સોમાને ઘરે બધા પુત્રો મરી ગયા હતા. બધા સોમાની વાટ જોઈને બેઠા હતા. પરંતુ સોમાએ પીપળાની પ્રદક્ષિણા કરી ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા બધા પુત્રો સજીવન થયા. સૌ આનંદ કરવા લાગ્યા. ગુણવંતી પણ સોમવતી અમાસનું પવિત્ર વ્રત કરવા લાગી. આ વ્રત જેવું સોમાને ફળ્યું તેવું વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા કહેનાર સૌને ફળજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ.